અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જેનીબેન ઠુમ્મર દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે। અમરેલીમાં જેનીબેન ઠુમ્મરે પણ સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભર્યું છે। નામાંકન પત્ર તેમના દ્વારા ભરવામાં આવ્યું છે। પરેશ ધાનાણી પણ ખાસ તેઓની સાથે હાજર રહ્યા હતા। ફોર્મ ભરાયા બાદ પરેશ ધાનાણી ત્યાંથી રવાના થયા હતા તેવી પણ માહિતી અહીંથી મળી રહી છે। પરેશ ધાનાણી રાજકોટ જવા માટે રવાના થયા હોય તેવી પણ માહિતી ક્યાંક સામે આવી છે। ધાનાણી એક્ટિવા પર રાજકોટ જવા માટે રવાના થયા છે। તો અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની ભલામણ પણ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે। અમરેલીમાં જેનીબેન ઠુમ્મર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા। ફોર્મ ભરાયા બાદ પરેશ ધાનાણી ત્યાંથી રવાના થયા હતા। રાજકોટ જવા માટે તેઓ રવાના થયા તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો હવે જેનીબેન ઠુમ્મરે પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે। પરેશ ધાનાણી એક્ટિવા પર રાજકોટ જવા માટે રવાના થયા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। તો હવે અમરેલીના જેનીબેન ઠુમ્મરે પણ ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને તેમની સાથે પણ અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। લોકોની પણ ક્યાંક ભીડ જોવા મળી હતી। પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના થયા છે રાજકોટ માટે। એક્ટિવા પર બેસી અને તેઓ રાજકોટ જવા માટે રવાના થયા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો।